નમસ્કાર, કેમ છો બધા મજામાં? તો અત્યારે સવારના 7:30 જેવા વાગ્યા છે. અત્યારે મોર્નિંગ વોક ઉપર આપણે નીકળ્યા છીએ અને જોઈએ, કારણ કે આમ તો રોજ મોડા જ ઉઠીએ છીએ, પણ આજે કીધું ચાલો જોઈએ સવારમાં કેવી કલ્ચર હોય છે. એમ તો સાલું આપણને એમ થાય કે આપણે જ મોડા ઉઠીએ છીએ કે શું, એમ થાય કે વિદેશમાં તો 11 વાગે જ દિવસ ચાલુ થતો હશે, પણ એવું નથી હોતું. એમ આપણે જેમ ત્યાં સવારમાં બધા વહેલા કામ ધંધે જતા હોય, એમ અહીંયા બધા વહેલા કામ ધંધે જતા રહેતા હોય છે. આપણે સવારમાં જેમ બધા છોકરાઓને સ્કૂલે મૂકવા જાય આ તે, તો અહીંયા તો બધા એવી રીતે સવારમાં છોકરાઓને સ્કૂલે મૂકવા જતા હોય એવું હોય. આપણને એવું થાય કે આપણે મોડા ઉઠતા હોય છે, કે ત્યાં વિદેશમાં તો 11-12 વાગ્યાથી જ કામ ચાલુ થાય અને 5-6 વાગે કામ પતી જાય. પણ એવું નહીં હોતું. આપણે જેમ ત્યાં કલર કામ કરવાવાળા હોય, કોઈ ઓફિસે જવાવાળા હોય, કોઈ કડિયા કામનું છે, બીજા ત્રીજા, એ બધા ચાની કેટલીઓ છે, તો એ બધા પાસે વહેલા ઉઠી જતા હોય છે. અને આપણે જેમ સવાર વહેલી ચાની કેટલીઓને એવું ખુલી જાય, એવી રીતે અહીંયા વહેલી ખુલી જાય બધા કાફે બાર. આપણે જેમ સવારમાં ઉઠીને પહેલી ચા જોઈએ, કે બહાર નીકળીએ એટલે કેટલીએ ચા પીવા ઊભા રહીએ. એમાં લોકો કાફે પીવા ઊભા રહે, કોઈને સર્વેજા જોઈતી હોય તો બિયર કે એવું પીવા માટે ઊભા રહે. પણ સવારમાં તો બધા અહીંયા કામે લાગી જતા હોય છે વહેલા. એમ આપણાને તેવું જ હોય કે વિદેશમાં તો શું શાંતિથી જ હોય ને બધું કામકાજ. સવારમાં મોડા ઉઠવાનું, કામે જવાનું, આવીને પછી 5-6 વાગે છૂટતા, અને પછી સાંજે આખી સાંજ નિરાતે એમ ફરવા ફરવાનું. પણ એવું નહીં હોતું. એમ આપણા જેમ કામના શેડ્યુલ હોય છે ને, એ ટાઈપના જ અહીંયા બધા કામના શેડ્યુલ હોય છે. તો જેનું જેવું કામ હોય એ બધા વહેલા ઉઠી જતા હોય. એમ તો આ રીતનું આ બધું જ પાછળ આ દરિયો જ છે. અહીંયા એક નજીકમાં એક મિત્રનું ઘર છે, ત્યાં આગળ ગયા પણ એ તો હજી ઉઠ્યા જ નથી. બારીમાંથી જોયું, કોઈ જતું જ નહીં આગળ. મેં કીધું ચાલો આજે સવારમાં મોર્નિંગ વોકમાં જઈએ, કેવું રહેશે ખબર પડે. એમ હું આમ તો મોડો જ ઉઠું છું, પણ આજે વહેલો ઉઠી ગયો હતો, તો કીધું ચાલો આપણે જઈએ અને બધા મિત્રોને બતાવીએ કે અહીંયા સવારનું વાતાવરણ શું હોય છે. એમ જો આખી મસ્ત ચાલવાની આખી પટ્ટી અહીંયા આપેલી છે, દેખાય પાછળ. એ શાંતિથી બધા સવારમાં ચાલતા હોય, દોડતા હોય. આપણે તો હજી થોડાક મોડા છે, આમથી વહેલા લોકો વધારે દોડવા આવે. અને પછી બીજો વર્ગ, બીજી ટીમ ચાલુ થાય ને, એ 9 વાગ્યાથી ચાલુ થાય પાછું. 9 થી 11માં પાછા ઘણા બધા અહીંયા આવતા હોય એમ ચાલવા માટેની રીતે. અહીંયા પાછળ બસનું સ્ટેન્ડે છે, એટલે સવારમાં બધા બસ સ્ટેન્ડે જવાવાળા હોય ટાઈમે. અહીંયા 2-2 મિનિટે બસો આવતી હોય બધી, 2 મિનિટ 5 મિનિટના અંતરે. એટલે સવારમાં જેને જવાનું હોય એને ટાઈમે બસ મળી જ જાય. બસમાં જગ્યા ના હોય એવું બને જ નહીં. એમ જગ્યા લગભગ મળી જ જાય. એમ ભાગ્યે જ એવો ટાઈમ હોય કે સવારમાં કે બસ ઓછી મળે, એમ કે બસમાં જગ્યા ના હોય. જો પાછળ રસ્તો જ છે, એ બધા સાધન જાય ચાલુ જ હોય. જોયું પાછળ તો બધું છે, દેખાય છે બરાબર. હાથ મારો આવી જાય છે. ઓકે, હા હવે બરાબર દેખાશે. આ રીતનું છે, પાછળ રોડ જ છે. આ રીતનું તો સવારમાં બધા જતા હોય છે. લાવો થોડોક સવારનો નજારો એ બતાવું કીધું. સૂર્યનારાયણ ભગવાનને દર્શન કરીએ. જય સૂર્યનારાયણ દેવ. તો ભાઈ આ રીતનું છે બધું. જો આ એક સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે અહીંયા આગળ. આ દરિયામાં જ્યારે ભરતી આવે ને, અને અહીંયા જે બધા આવે ને, આવી રીતે આની ઉપર અહીંયા ચડી અને સેલ્ફી લે છે. અહીંયા છેક ઉપર સુધી જવાય એવું છે. સરસ નજારો. આપણે કોઈક દિવસ સેલ્ફી લઈશું ત્યાંથી, અને ફોટોગ્રાફી પણ કરશું, એટલે બધાને બતાવીશું. એમ તો આ રીતે છે. અહીંયા હવે 31 ડિસેમ્બર આવે છે ને,
એટલે હવે અહીંયા બધું સજાવવાનું ને એવું ચાલુ થઈ ગયું છે. આપણે જેમ નવરાત્રિથી બધું સજાવવાનું ચાલુ થઈ જાય દિવાળી સુધી કે લાભ પાંચમ સુધી કે પૂનમ સુધી હોય, દેવ દિવાળી સુધી પણ સજાયેલું હોય ઘણી જગ્યાએ. તો અહીંયા તે હવે 31 ડિસેમ્બર આવે છે, તો હવે અત્યારથી જ ચાલુ થઈ ગયું છે બધું સજાવવાનું. અને આખો જાન્યુઆરી મહિનો રાખશે સજાયેલો. અત્યારે અહીંયા બધું બ્લેક ફ્રાઈડેનો માહોલ ચાલે છે, એટલે બ્લેક ફ્રાઈડેમાં બધી ઓફરો બધા મોલમાં અને બધી જગ્યાએ લાગેલી હોય. આમ એટલે કોઈ વસ્તુ લેવી હોય તો અત્યારે બધા લઈ લે. કોઈ પણ વસ્તુ ઇલેક્ટ્રોનિક છે, ટીવી, ફ્રીજ કે ઘરની કોઈ સજાવવાની વસ્તુ છે, એ બધી લેવી હોય તો અત્યારે બધા બહુ ખરીદી કરે અહીંયા આગળ, કારણ કે અત્યારે ડિસ્કાઉન્ટ સારું આપે બ્લેક ફ્રાઈડેમાં બધા. તો અને પછી પાછું હવે પાછળ ક્રિસમસ આવશે, નાતાલ, એટલે નાતાલમાં પછી પાછા રેગ્યુલર ભાવ બધા વધી જશે અમુક વસ્તુઓના. એટલે લોકો ખરીદી અત્યારે મોલમાંથી એટલી બધી કરે છે. આની પાછળ એક મોલ છે અહીંયા આગળ, અહીંયા હું ચાલવા જાઉં છું, ત્યાં જ એક મોલ છે પાછળની સાઈડ. અહીંયા પણ બધા બહુ ખરીદી કરતા હોય છે. આપણે જેમ ડીમાર્ટ છે એવી રીતે એનાથી મોટા મોટા પણ મોલ હોય ને એવડા પણ મોલ હોય અહીંયા આગળ. અને જ્યારે રેસિડેન્સ હોય એની નિયર બાય હોય, આમ વોકિંગ ડિસ્ટન્સ ઉપર. અહીંયા પાછળ એક મોલ છે, આ સાઈડ સામે જ છે. અને આ સર્કલ છે, જો અહીંયા સર્કલ છે. પછી જો અહીંયા આ રીતનું બેસવાની જગ્યા છે. આ રીતે અહીં ચાલવા નીકળ્યા હોય ને, જો બધા ફ્રેન્ડ્સ અને ફેમિલી આવ્યા હોય તો અહીંયા પાછા બેસીને બિયર ને એવું લાવ્યા હોય તે પીવે, કે નાસ્તો કંઈ લાવ્યો હોય તો નાસ્તો કરે, કે સવારમાં એનર્જી ડ્રિંકને જે લેતા હોય એ કરે. અહીંયા જગ્યાએ બેસવાની પણ જગ્યાઓ આપેલી છે. અને કસરત કરવાવાળા પણ કસરત કરીને થોડીક વાર અહીંયા થાક ખાય. અને પાણીની એ વ્યવસ્થા છે અહીંયા આગળ, કે એક ચકલી મૂકી હોય એટલે એમાંથી તમારે પાણી પીવું હોય તો એમાંથી તમે ભરી શકો બોટલ, કે એવું ડાયરેક્ટ પણ પી શકાય. અને એમાં પાછી એક ફેસિલિટી પાછી જોડે એવી આપ્યું હોય કે અહીંયા સવારમાં મોર્નિંગ વોકમાં અમુક આવતા હોય કે રીતે, તો પોતાના કૂતરા બલાડાને લઈને જ પણ આવતા હોય, તો એના માટે પણ પાણી પીવા માટે પણ એના માટે પણ મૂકેલું હોય છે. આટલી બધી માણસો માટે તો છે ફેસિલિટી, પણ કૂતરા બલાડા માટે અહીંયા ફેસિલિટી છે. આમ કે એને બી પાણી પીવું હોય, તરસ લાગી હોય તો એને પણ પાણી પીવડાવે એમ. જો ભાઈ આ રીતનું છે બધું અહીંયા આગળ. સવારમાં બધા પોતપોતાના કામ ધંધે નીકળી જાય ટાઈમે. જેનું કામ 10 વાગે ચાલુ થાય વહેલા નીકળતા હોય, 8 વાગે ચાલુ થતું હોય એની વહેલા નીકળતા હોય, એવી રીતનું છે. આપણું કામ તો આજે 10 વાગે 10:30 ચાલુ થશે. એટલે હવે પછી ઘરે જઈ ચા નાસ્તો કરી નહીં ધોઈને તૈયાર થઈને કામે લાગી જઈશું. આ રીતનું છે બધું પાછળ છે. આ ગાર્ડનનો મેં તમને વિડીયો પણ બતાવેલો, વ્યૂ પણ, એ યુટ્યુબની ચેનલમાં મૂકેલો છે મેં. તો યુટ્યુબની ચેનલ પણ તમે જોતા રહેજો, એમાં પણ અહીંની બધું બતાવીશું. અને જાણકારી પણ વધુ માહિતી આપીશ કે વિદેશમાં જવું હોય તો કેવી રીતે શું છે, આ તે નાની મોટી વિગતો જેટલું ખબર છે એટલું હું તમને કહીશ અહીંયા. તો આવી રીતનું છે ભાઈ. જો આ સવારનું મોર્નિંગ ટાઈમનું છે. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, આવજો બધાએ.